નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં આઈટી જુનિયર ઓફિસરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. મિત્રો, આ જગ્યાઓમાં અરજી કેવી રીતના કરવાની છે, પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેશે તેની સંપૂર્ણ માહિતી અહીં આપણે મેળવવાના છીએ. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 21/7/2026 પહેલા આ આપવામાં આવેલા સરનામે અહીં અરજીઓ મોકલી આપવાની રહેશે. મિત્રો, અહીં આપણે સુરેન્દ્રનગર કોઓપરેટિવ બેંક લિમિટેડની ઓફિશિયલી જાહેરાત ઉપરથી આ માહિતી મેળવીએ. ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ ભરતી જાહેરાત આઈટી જુનિયર ઓફિસર. ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લી સક્રિય તથા અનુભવી વ્યક્તિઓ પાસેથી આઈટી જુનિયર ઓફિસરના પદ માટે ભરતી અંગેની અરજીઓ સ્વીકારે છે. જગ્યાની વિગતો અને પાત્રતા અહીં જોઈએ તો હોદ્દો આઈટી જુનિયર ઓફિસર. કામગીરી શું કરવાની રહેશે તો પસંદગી કરેલા ઉમેદવારોએ બેંકની હેલ્પ ડેસ્ક સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન અને કમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટીમોનું નિરીક્ષણ કરશે, જે અવિરત આઈટી ઓપરેશન મુજબ નેટવર્કિંગ તથા સાયબર સુરક્ષા સિસ્ટમ વિશ્વસનીયતા અને આઈટી કમ્પ્લાયન્સને નિશ્ચિત કરશે. ની સંખ્યા જોઈએ તો કુલ 5 જગ્યાઓ ઉપર અહીં ભરતી થવાની છે. આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા જોઈએ તો ઉમેદવારની વય 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મિત્રો, આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી એમસીએ, બીટેક, આઈટી, એમએસસી આઈટી, બીઈ આઈટી અથવા સમકક્ષ ડિગ્રીમાં 55% કે તેથી વધુ ગુણ અથવા સમકક્ષ સીજીપીએ સાથે સ્નાતક અથવા અનુસ્નાતકની લાયકાત ઉમેદવાર અહીં ધરાવતા હોવા જોઈએ. આ જગ્યામાં અરજી કરવા માટેના અનુભવની માહિતી મેળવીએ તો આઈટી ક્ષેત્રમાં ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ, ખાસ કરીને બેન્કિંગ, ફાઇનાન્સ, આઈટી ઉદ્યોગમાં 2 વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. મિત્રો, અહીં અરજદારો માટે ખાસ સૂચના આપવામાં આવી છે તે આપણે જોઈએ તો અરજી મેળવવા માટે બેંકની વેબસાઇટ www.sdc.bank.in પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. અરજી સબમિશન કરવા માટેનું સરનામું ધ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ફેવરનું ડિમાન્ડ ડ્રાફ્ટ 300 અરજી સાથે બિડાણ મોકલવાનું રહેશે. અરજી કરવાની સમય મર્યાદા જોઈએ તો ઉમેદવારે તારીખ 14/7/2026 થી તારીખ 21/7/2026 સુધીમાં બંધ કવરમાં અરજી બેંકને પહોંચાડવાની રહેશે. અરજી મોકલવાનું સરનામું જોઈએ તો ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લી મુખ્ય કચેરી, સહકાર ભવન, જીઆઈડીસી પ્લોટ નંબર H22/23, સુરેન્દ્રનગર, વઢવાણ મેન રોડ, સુરેન્દ્રનગર, પિનકોડ 363035 ઉપર તમારે અહીં અરજી મોકલી આપવાની રહેશે. પગાર ધોરણ અને પ્રોબેશન પીરિયડની માહિતી મેળવીએ તો પસંદ કરેલા ઉમેદવારોને પ્રોબેશન સમયગાળો દરમિયાન જુનિયર ઓફિસરના પગાર ધોરણ મુજબ સંપૂર્ણ પગાર મળશે, જે કન્ફર્મેશન બાદ ચાલુ રહેશે. પાત્રતા અંગેની નોંધ લઈએ તો હાલ જરૂરી ડિગ્રીના અંતિમ વર્ષ સેમેસ્ટરમાં અભ્યાસ કરતા ઉમેદવારો અરજી કરવા માટે પાત્ર નથી. કોઈપણ ઉમેદવારની પાત્રતા મંજૂર કે નામંજૂર કરવાનો આખરી નિર્ણય અહીં બેંકનો રહેશે. હવે મિત્રો, તમારે જે આ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની વેબસાઇટ ઉપરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે અને તેને કઈ રીતના ભરવાનું છે તે આપણે અહીં ડાઉનલોડ કરેલા અરજી ફોર્મને જોઈએ. એપ્લિકેશન ફોર્મ ફોર ધ પોસ્ટ ઓફ આઈટી જુનિયર ઓફિસર. ફિલ આઉટ ધ ફોર્મ ઇટ બ્લેક લેટર યુઝિંગ અ બ્લેક બોલપેન થી આ ફોર્મ તમારે ભરવાનું છે. રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અહીં તમારે લગાડવાનો રહેશે. પ્રથમ અહીં ડિમાન્ડ ડ્રાફ્ટ ડિટેલ્સ તમારે લખવાની છે તો ડિમાન્ડ ડ્રાફ્ટ નંબર, ડેટ ઓફ ઇસ્યુ તારીખ લખવાની છે. એમાઉન્ટ અહીં 300 રૂપિયા રહેશે. ઇસ્યુ બેંક એન્ડ બ્રાન્ચનું નામ અહીં તમારે લખવાનું રહેશે. મિત્રો, અહીં સેકન્ડ નંબરની અંદર પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની છે. તો પ્રથમ જોઈએ તો ફૂલ નેમ, ક્વોલિફિકેશન સર્ટિફિકેટ મુજબ તમારે અહીં લખવાનું રહેશે. સેકન્ડ નંબરની અંદર ફાધર યા હસબન્ડ નામ તમારે લખવાનું છે. થર્ડની અંદર ડેટ ઓફ બર્થ અહીં લખવાની રહેશે.
અરજી કરવાની તારીખે તમારી વયમર્યાદા કેટલી છે તે અહીં વર્ષ અને મંથ લખવાના છે. જેન્ડરની અંદર મેલ, ફિમેલ અથવા તો અધર હોય તો અધર અહીં લખવાનું રહેશે. નેશનાલિટીની અંદર તમારે અહીં ભારતીય લખવાનું રહેશે. હવે મિત્રો અહીં પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે, જેની સાથે તમારે પિનકોડ કમ્પલસરી લખવાનો રહેશે. આગળ જોઈએ તો કોન્ટેક્ટ નંબર, જે ચાલુ મોબાઈલ નંબર હોય તે લખવાનો છે. તેમજ અહીં ઈમેલ આઈડી પણ તમારે જે તમે અત્યારે લોગિન હોય તેવી ઈમેલ આઈડી અહીં લખવાની રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન સ્ટાર્ટિંગ ફ્રોમ મેટ્રિક્યુલેશન ઓનવર્ડ, એટલે કે ધોરણ 10થી અહીં તમારે ક્વોલિફિકેશનની માહિતી સંપૂર્ણ ભરવાની રહેશે. પ્રોફેશનલ વર્ક એક્સપિરિયન્સની માહિતી લઈએ તો જ્યારથી તમે અહીં વર્ક એક્સપિરિયન્સ ધરાવો છો તે સ્ટેપ બાય સ્ટેપ અહીં તમારે લખવાનું રહેશે. મેન્ડેટરી ડોક્યુમેન્ટ ચેકલિસ્ટ અહીં આપવામાં આવ્યું છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે. તો પ્રથમ છે ઓરિજિનલ ડિમાન્ડ ડ્રાફ્ટ ₹300, અપડેટ્સ રિઝ્યુમ અથવા તો CV તમારે અહીં મોકલવાનો છે. પ્રૂફ ઓફ એજ માટે તમારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ યા પાસપોર્ટ જે હોય તે અહીં જોડવાનું રહેશે. સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપીસ ઓલ ડિગ્રી સર્ટિફિકેટ એન્ડ માર્કશીટની પણ અહીં તમારે મોકલવાની રહેશે. સેલ્ફ એટેસ્ટેડ ફોટોકોપી ઓફ ઓલ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ફ્રોમ પ્રીવિયસ એન્ડ કરંટ એમ્પ્લોઈઝ. કોપી ઓફ આઈડી પ્રૂફનો અંદર તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી કોઈ પણ એક વસ્તુ તમારે પોતાના અરજી ફોર્મ સાથે જોડવાની રહેશે. અહીં છેલ્લે 6 નંબરની અંદર ઉમેદવારે પોતાના ડિક્લેરેશન જે આપ્યું છે તેની નીચે તમારે જે તારીખે તમે અરજી મોકલો છો તેની તારીખ, પોતાનું જે સ્થળ હોય તે અને ઉમેદવારે પોતાની સિગ્નેચર અહીં છેલ્લે કરવાની રહેશે. તો મિત્રો, આ હતી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં IT જુનિયર ઓફિસરની જગ્યાઓમાં અરજી કરવા માટેની માહિતી આપતો વિડીયો. અહીં તમારે આપવામાં આવેલી વેબસાઇટ ઉપર જઈ અને આપણે જે જોયું તે પ્રમાણેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અને આપવામાં આવેલી તારીખ સુધીમાં માગ્યા મુજબના ડોક્યુમેન્ટો જોડી આ અરજી ફોર્મ પોસ્ટ દ્વારા તમારે આપવામાં આવેલા સરનામે મોકલી આપવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારી ડે જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.